वडोदरा महानगर पालिका की ओर से रेन वाटर हार्वेस्टिंग की कामगिरी का खातमुहूर्त करवाया गया। वडोदरा शहर में भूगर्भ जल को रिचार्ज करने और जल स्तर को ऊपर लाने के लिए वडोदरा महानगर पालिका की ओर से 10 करोड़ रुपयों के खर्च पर 100 डीप रिचार्ज वेल और साथ ही शहरी इलाकों में सोसाइटियों में और अन्य जगहों पर कैच द रेन अभियान के तहत 10 करोड़ रुपयों के खर्च पर 400 से ज़्यादा जगहों पर 10 जितनी विभिन्न डिज़ाइन और मॉडल वाली रेन वाटर हार्वेस्टिंग की कामगिरी को आज से शुरू करवाया गया है। दरअसल रेन वाटर हार्वेस्टिंग की कामगिरी का आज खातमुहूर्त कार्यक्रम आयोजित हुआ था, जिसके तहत गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, उसी के साथ विधायक और काउंसिलर्स वहाँ पर मौजूद रहे थे। अपना लोकप्रिय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजी द्वारा પાણીના એટલે વરસાદના પડતા પાણીના ટીપાનો પણ આપણે સંચય કરીએ તે માટે તેને કેચ ધ રેનની એક જે હાકલ કરવામાં આવી તેને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે દેશના જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબે જ્યારે ગુજરાતમાં હાકલ કરી ત્યારે વડોદરા માટે ગૌરવની વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા ગુજરાતમાં સૌપ્રથમ વખત આજથી 500થી પણ વધારે રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા ટ્યુબવેલ બનાવવાનું કામ હાથ ધરેલ છે અને 20 કરોડથી પણ વધારે ખર્ચાનું કામ છે। તેના માટે હું વહીવટીતંત્ર અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનું ખૂબ અભિનંદન કરું છું અને આભાર માનું છું। સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ ઠેકાણે પાણી ભરાતું હશે વરસાદના સમયે તો તેની પણ જાણ આપના વિસ્તારના નગરસેવકને કરશો તો જેથી કરીને કોર્પોરેશન દ્વારા ત્યાં ટ્યુબવેલ બનાવવામાં આવશે અને તેનાથી પૂરની પરિસ્થિતિનો આપણે કામ આખા જ રાજ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આમાં જોડાયેલા છે જ, પરંતુ આ જ્યારે નાગરિકોના સુખાકારી માટે નાગરિકોના સંરક્ષણ માટેનો આ વિષય છે ત્યારે કેન્દ્ર સરકારની આ હાકલને તમામ ધારાસભ્યો પક્ષાપક્ષીથી પર જઈને ચોક્કસ આના અંદર મદદ કરશે એવો મને વિશ્વાસ છે। ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ વડોદરા શહેરમાં કુલ 20 કરોડના ખર્ચે 10 કરોડ વત્તા 10 કરોડ એમ કુલ 20 કરોડના ખર્ચે અલગ અલગ સ્થળોએ પરકોટિંગ રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે। જેના માટે આપણે સૌ જાણીએ છીએ તેમ વરસાદની બદલાતી પેટર્નના કારણે વડોદરા શહેરે જ્યારે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે મોટાભાગે વોટર લોગિંગની સમસ્યાના કારણે પણ ઘણા બધા વિસ્તારમાં અમુક કલાકો સુધી પાણી ભરાયેલું રહ્યું હતું। આવા 234 જેટલા સ્પોટ ડિફાઇન કર્યા છે, તો સાથે સાથે બીજા પણ સ્પોટ નક્કી કરી અને લગભગ 500 જેટલા સ્પોટ પર આ રીતના રિચાર્જ પરકોટિંગ વેલ બનાવવાનું આયોજન થયું છે। એક સાથે 25 જગ્યાએ અલગ અલગ જરૂરિયાત મુજબની મશીનરી મંગાવી અને એક સાથે 25 જગ્યાએ આ રીતની કામગીરી કરવામાં આવશે, જેથી કરી અને વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની અનુલક્ષીને જ જૂન મહિના સુધીમાં લગભગ 500 જેટલા જે આપણે રિચાર્જ વેલ બનાવવાનું આયોજન કર્યું છે, જે કામગીરીનું ખાતમુહૂર્ત આજ રોજ વડોદરા શહેરના સયાજીબાગ ખાતે ગેટ નંબર 3 પાસે જે રોડથી 1 ફૂટ લેવલ નીચું છે ઓલરેડી અને ત્યાં પણ વોટર લોગિંગની સમસ્યાનો સામનો જે તે સમયે ભારે વરસાદના કારણે સર્જાયો હતો, ત્યારે આજે અહીંયા આ ખાતમુહૂર્ત કર્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।